બાપ બાપ મારા બાપ બાપ. ફરી એકવાર ભગવત કૃપાથી કચ્છની મહિમાવંત ભૂમિ પર રામકથા ગાવાનો અવસર મળ્યો છે. ત્યારે કથામાં આપણને આશીર્વાદ આપવા માટે, આપણો ઉત્સાહ વર્ધન કરવા માટે આવેલા સૌ પૂજ્ય સંતો, બ્રાહ્મણ દેવતાઓ, મહંતો સૌને પ્રણામ કરું છું. આપણા સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણી આગેવાનો, એ બધાને પણ આવકારું છું. આ કથા માટે નિમિત્ત માત્ર મનોરથી પરિવાર, એમના માટે મારી ખૂબ જ પ્રસન્નતા અર્પિત કરું છું. અને આપ સૌ મારા શ્રોતા ભાઈ બહેનો, આપ સૌને પણ વ્યાસપીઠ પરથી પ્રણામ કરું છું. જય સિયારામ. મારે મારી 5 પ્રસન્નતા વ્યક્ત કરવી છે. મને 5 પ્રકારની પ્રસન્નતા થઈ રહી છે કચ્છની કથાના અવસર. એક તો જે ભૂમિમાં વર્ષોથી રામચરિતમાનસ ગવાતું રહ્યું છે, પાઠું થતું. અમુક સંસ્થાઓ, અમુક સમાજ તો 100 સાલથી રામચરિતમાનસનો પાઠ કરે. બીજ તો કોઈક વાવી ગયું છે. મેં ખાલી 35 કથા કહી અને જળ સિંચવાનું કામ કર્યું, એનું સિંચન કર્યું. અને એ પણ સામાન્ય જળથી નહીં, હૃદય રક્તથી જેનું સિંચન કર્યું છે. એટલે કે રામચરિતમાનસમય આ કચ્છની ધરા, એમાં ફરી એક વખત રામકથા ગાવાનો અવસર મળ્યો. એ પહેલી પ્રસન્નતા. બીજી પ્રસન્નતા ચૈત્ર નવરાત્ર. સનાતન ધર્મ, વૈદિક પરંપરા, આપણા વિશાળ આકાશ પણ ટૂંકું પડે એવું હિન્દુત્વ, એટલી વિશાળતા વાળા હિન્દુ ધર્મના નવા વર્ષનો આરંભ થયો છે. એટલે ચૈત્ર નવરાત્રમાં કથા થઈ રહી છે. એ બીજી પ્રસન્નતા. ત્રીજી પ્રસન્નતા છે, જેમ નીતિનભાઈએ પ્રારંભમાં કહ્યું કે આ માધાપરની ભૂમિ કોઈ દિવસ કોઈ ભૂલી નહીં શકે એવો ઇતિહાસ રચી ચૂકી છે. જ્યારે અહીંયા બોમ્બાર્ડમેન્ટ થતું હતું, ત્યારે માધાપરની બેન બેટીઓ રનવે રિપેર કરવા માટે પોતાના પ્રાણની પરવાહ કર્યા વગર જે સેવા કરી ચૂકી છે, એવી ભૂમિ ઉપર કથા, એ ત્રીજી પ્રસન્નતા.
ચોથી પ્રસન્નતા, વર્ષોથી અબોલ રહીને, ક્યાંય આગળ નહીં આવવાનું, બિલકુલ અબોલ રહીને જે પરિવાર આ કથા માટે નિમિત્ત બન્યો છે, જેમણે કહ્યું કે મારી ચોથી પેઢી આ કથા, એ પરિવારની સેવાનો, પછી એની વિત્તજા સેવા, માનસી સેવા, તનુજા સેવા, વલ્લભી પરંપરા પ્રમાણે એ સેવાનું ફળ આવી રહ્યું છે. એને ફળ એકલો પરિવાર નથી રાખવાનો, બધાને વહેંચવા તૈયાર થયો છે. એ મારી ચોથી પ્રસન્નતા. પાંચમી પ્રસન્નતા છે, મને કહેવામાં આવ્યું કે માધાપર ગામ દુનિયાનું રિચેસ્ટ ગામ છે, એવું મને કીધું. મેં તો કીધું એશિયામાં, તો મને છોકરાએ કીધું વર્લ્ડમાં. રિચેસ્ટ ગામ સાથે મને કાંઈ લેવા દેવા નથી, પણ એ રિચેસ્ટ ગામ 25 કરોડ રૂપિયાના ખર્ચે માધાપરમાં રામજી મંદિર નિર્માણ કરી રહ્યું છે. એ મારી પાંચમી પ્રસન્નતા. વર્ષો જૂનું મંદિર હતું, એ ઠાકોરજીને બીજી જગ્યાએ પધરાવી અને 25 કરોડ જેવી રાશિથી આ ગામમાં રામજી મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. જ્યાં હું દર્શન કરવા જઈ આવ્યો, મને બહુ આનંદ થયો. કચ્છમાં ગામડે ગામડે રામ મંદિર તો હોવું જ જોઈએ, કૃષ્ણ મંદિર હોવું જોઈએ, શિવ મંદિર હોવું જોઈએ. અને શિવ મંદિરો એટલે દુર્ગા તો આવી જ જાય, આ મંદિરો એટલે ગણપતિ અને હનુમાનજી તો આવી જ જાય. આ બધું હોવું જોઈએ. અમારી 5 પ્રસન્નતા છે. બાકી તો કચ્છ પ્રત્યે આમ તો શબ્દ વાપરવો પડે એટલે એ શબ્દ વાપરું છું, પણ એનો અર્થ આવો છે. હું હંમેશા ઘણી વખત બોલી ચૂક્યો છું કે કચ્છ પ્રત્યે મારો પક્ષપાત, ઘણી વખત બોલ્યો. પણ હવે પક્ષપાત બહુ સારી વસ્તુ ન ગણાય ઘણી વખત, અને એમાં સાધુ માટે તો નહીં જ, એને તો સમાનતા જ હોય. પરંતુ હું પક્ષપાત શબ્દનો પ્રયોગ કરું ત્યારે એનું ભાષ્ય છે, આ મારો પ્રેમપાત છે. પક્ષપાત, આ પ્રેમપાત. અહીંયા રામચરિત માનસને જીલનારા આ ભૂમિની અહીંયા આવ્યો છું એટલા માટે, આ સંતોની ભૂમિ છે. કેટલા કેટલા દેવસ્થાનોએ આ ભૂમિને સાચવી છે. મંદિર મઠોની આ ભૂમિ છે, વિદ્વાનોની ભૂમિ છે, કવિઓની ભૂમિ છે, સંતવાણી, લોક સાહિત્ય, કચ્છી, આ બધી જ કલાની જે કલાકારો છે એની આ ભૂમિ છે. આઈ માતાઓની આ ભૂમિ છે, ચારણ માતાઓની આ ભૂમિ છે. મારા સંતો બ્રાહ્મણો, આ ભૂમિનું મારા હૃદયમાં બહુ જ ટૂંકમાં પ્રેમપાત છે આ ભૂમિ તરફ. અને એટલા માટે મને બહુ જ આનંદ થઈ રહ્યો છે. સંતોએ આશીર્વાદ આપ્યા, અને આપ કરતા જ હશો. આટલું રઘુનાથ મંદિર બની રહ્યું છે મોટું, એમાં કદાચ વધારે 2-5 કરોડ ખર્ચાય તો એ રિચેસ્ટ ગામ છે. પણ ભવ્યની જરૂર નથી, દિવ્ય મંદિર બનાવજો. ભવ્ય મંદિરો તો જગતમાં થાય જ, એનું સન્માન, એને આદર, એને નમન. પણ મંદિર ભવ્ય ન હોય, દિવ્ય હોવું જોઈએ. કારણ કે દિવ્યતા આવશે તો એ મંદિરનું ગર્ભગૃહ સેવ્ય બનશે. મંદિર દિવ્ય અને સેવ્ય બને. ને વિનય કરવું આપ કરતા જશો, પણ હવે પાછું ભૂલી જાઓ. એટલે રામનવમીને દિવસે કચ્છના બધા જ ગામમાં દિવ્ય શોભાયાત્રા નીકળવી જોઈએ. એક એક ગામમાં. જન્માષ્ટમીએ કચ્છના દરેક ગામમાં શોભાયાત્રા નીકળવી જોઈએ, અને શિવરાત્રીની શોભાયાત્રા નીકળવી.
ગણેશની વંદના પણ આપણે બધા કરીએ છીએ. આવું થતું જ હોય છે, પણ છતાંય ભક્તિ બહુ છે. અહીંયા સ્વાધ્યાય ભક્તિ બહુ છે, અહીંયા સ્મરણ ભક્તિ પણ બહુ છે. એવી આ ભૂમિ છે, એના પ્રત્યે મને ખૂબ જ આદર છે. મધુરાષ્ટકનું ગાન કર્યું. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ. બહુ પ્રસિદ્ધ મધુરાષ્ટક છે. તમે ગભરાતા નહીં કે આ અઘરો વિષય છે, એવું નથી. આ બધાના ઘરમાં હોય એવો વિષય છે. મુકુરનો અર્થ થાય છે દર્પણ, અરીસો. આની સાથે આપણે બહુ જીવીએ છીએ. મુકુર એટલે દર્પણ, મિરર, કાચ, શીશા, દર્પણ, અરીસો, જેમાં આપણે આપણું પ્રતિબિંબ જોઈ શકીએ છીએ. એટલે મુકુર શબ્દ સાંભળીને મારી ગ્રામ્ય જનતા ગભરાય નહીં કે આ મુકુર મુકુર શું છે. એટલે પહેલે દિવસે મુકુર એટલે દર્પણ, અરીસો, કાચ, શીશા, મિરર, અથવા તો જે કંઈ કચ્છી ભાષામાં જે કંઈ એના માટે શબ્દ હોય તો એ જે હોય. કચ્છી ભાષા બહુ સરસ. બાપુ કચ્છી વ્યાકરણ દાદાને યાદ કરતા હતા, શાંતિરામ બાપુ, બધા કચ્છી ભાષા બહુ સરસ, બહુ સરસ. આવડતી નથી પણ સાંભળવી બહુ ગમે. કોઈ અર્થ ન કરે તો ચિંતા નહીં, કાનમાં રસ ઘોળે છે કચ્છી ભાષા. ખેર, તો રામચરિત માનસમાં 8 વાર મુકુર શબ્દનો પ્રયોગ થયો છે. આને હું મુકુરાષ્ટક કહીશ. કુલ મિલાકર 8 વાર દર્પણ શબ્દનો પ્રયોગ માનસમાં, અરીસાનો, કાચનો, મિરર, શીશાનો, જેમાં આપણે મોઢું જોઈએ છીએ, 8 વખત શબ્દ પ્રયોગ છે. એટલે મેં રસ્તામાં નક્કી કર્યું, ગાડીમાં બેઠા બેઠા, કે આને હું મુકુરાષ્ટક. આના ઉપર થયું નથી ને ભાઈ, બહુ તાજો વિષય છે આ. ફ્રીજમાંથી કાઢેલો નથી, ગુરુ કૃપામાંથી કાઢેલો વિષય છે. અને જરાય અઘરું નહીં પડે, કારણ કે આની સાથે આપણો સંબંધ છે. વિતરાગીમાં વિતરાગી માણસ હશે તો એ તિલક કરતો હશે ત્યારે તો અરીસામાં જોતો જ હશે કે તિલક બરાબર થયું કે કેમ. આની સાથે રોજનો સંબંધ છે. એટલે મારી દ્રષ્ટિએ પણ એક અનોખો વિષય છે. પ્રસંગોની સાથે રામચરિતમાનસના ક્રમશઃ પ્રસંગો વધારે આપની સાથે સામે હું પેશ કરું એવો પણ મારો મનોરથ છે. પરંતુ મૂલતઃ 8 વાર મુકુર શબ્દનો પ્રયોગ છે. એનું લિસ્ટ હું તમને કાલે આપી દઈશ, છે મારી પાસે, પણ એ તો તમને એવું લાગે તો આપી જ દઉં. એક તો આજે જે પંક્તિ લીધી, ગુરુવંદનાની પંક્તિ, જન મન મંજુ મુકુર મલહરની કિયે તિલક ગુણ ગણ બસ કરની અજ્ઞ અકૌબિદ અંધ અભાગી કાઈ વિષય મુકુર મન લાગી. 2 મુકુર મલિન અરુનયન વિહીના રામ રૂપ દેખઈ કિમી દીના. આ વિષય લેવું એવું નહોતું, પણ મુકુર શબ્દ ઘૂમતો હતો એટલે મેં નોંધ, પણ આજ લેવું નહીં. એક વિચાર તો એવો પણ આવ્યો, હેલિકોપ્ટરથી ઉતર્યો ત્યારે, કે માનસ રામચરિત રાખવું, ઉલટું કરી નાખવું. રામચરિત માનસ છે ને, એટલે માનસ રામચરિત, કે માનસના આધારે રામના ચરિત્રો કઈ કઈ રીતે આપણે પેશ કરી શકીએ, એવો પણ વિચાર આવ્યો. એક ક્ષણ એવો પણ વિચાર આવ્યો, કાલનો એવો પણ વિચાર હતો ગત સંધ્યાએ, કે માનસ કલ્પતરુ કરું. માનસ કલ્પતરુ, કચ્છમાં કલ્પતરુ રોપવું,
એવો પણ એક વિચાર આવ્યો. કારણ કે કલ્પતરુ, સુરતરુ, દેવતરુ, વિભૂતરુ, એ પણ બધા વિષયો અગાધ સાગર છે સાહેબ. આમાં તો કાંઈ આપણો પતો લાગે એવું નથી. પણ પછી આ મુકુર શબ્દ 5 વખત મારી દ્રષ્ટિમાં આવ્યો એમનો વિચારતા. પછી ભૂલચૂક થાય, ખોજ કરાવી, તો પછી 8 વખત આવ્યો. એટલે આ લેવું જેવું નહોતું, પણ રઘુનાથ મંદિરથી નીકળ્યા પછી એમ થયું કે આ નિલેશે અહીંયા કાગળ પણ મૂક્યો, એની પાસે નોંધ આવી. એટલે તો 4થી વાર મુકુર શબ્દ આવ્યો. તબ હરગન બોલે મુસુકાઈ, નિજ મુખ મુકુર બિલો કહું જાય. અને રોજ આપણે ગાઈએ, હનુમાન ચાલીસામાં પણ આપણે બધા બોલીએ, શ્રી ગુરુ ચરણ સરોજ રજ, નિજ મન મુકુર સુધારી. એ પછી 2 વખત, હા 1 વખત રાય સુભાઈ મુકુરુ કર લીના, બદન બિલોકી મુકુટુ સમકિન્હા. 6 વખત જો મુખ મુકુર, 7 મુકુર નિજ પાની, 8 કુલ 8 વખત મુકુર શબ્દનો પ્રયોગ. એ મને પાકું કરી દીધું. રસ્તામાં નિર્ણય કર્યો કે આજ કરીએ. નામ આપ્યું છે મુકુરાષ્ટક. કારણ રામકથામાં 8 પ્રકારના દર્પણોનું વર્ણન છે. કોણે કયા દર્પણનો પ્રયોગ કર્યો એનું બહુ જ અદ્ભુત વર્ણન છે. એ બધું જ આપણે સંવાદ જ કરવો છે. 9 દિવસ બેસવું છે, એટલે બેઠા બેઠા મળીને, સાથે મળીને, આમાં હું પ્રવચન કરું ને તમે સાંભળો, હું ઉપદેશ આપું ને તમે નથી જાણતા ને મારે કંઈક એવું કશું. આ સંવાદ છે. કારણ કે આપ સૌ જાણો છો કે રામચરિત માનસ 4 સંવાદ ઉપર રચાયેલું પરમ શાસ્ત્ર છે. અહીંયા વિવાદ, અપવાદ, દુર્વાદ એને કોઈ સ્થાન નથી. કેવલ સંવાદ, કેવલ સંવાદ. તો 8 પ્રકારે આપણે દર્પણનું દર્શન કરતા હોઈએ છીએ, અથવા તો 8 પ્રકારના દર્પણો, અરીસાઓ જગતમાં છે. એની વિગતે આપણે રામાયણના પ્રસંગોની સાથે સાથે એની ચર્ચા કરીશું. એટલે આ કથાનો કેન્દ્રીય વિચાર માનસ મુકુરાષ્ટક રહેશે. એના ઉપર એની સાત્વિક, તાત્વિક જે કંઈ ગુરુ કૃપાથી, સદગ્રંથોના દર્શનથી, વિદ્વાનોની સાથે બેસીને સાંભળ્યું હોય એનાથી, ભક્તોની સાથે કોઈ પણ રીતે જે કંઈ મળ્યું હોય એ આપણી સાથે સંવાદના રૂપમાં પ્રસ્તુત કરીશ. તો ફરી એક વખત આ 3 ચોપાઈઓનું ગાન કરી લઈએ, જેમાં મુકુર શબ્દ ક્રમશઃ જન મન મંજુ મુકુર મન હર કે તિલક ગુણ આપો દીધ અભાવી કાઈ વિષય મુકુર
જન મન તો બાપ માનસ મુકુરાષ્ટક, આ માનસ પોતે જ જે પરમ ગ્રંથ લઈ અને હું દુનિયામાં ફરું છું, ગુરુ કૃપાથી આપની શુભકામના, આ પોતે જ આપણું એક દર્પણ છે, આપણો એક અરીસો છે. આમાં આંખમાં ખરાબી ન હોય અને ખરેખર દર્શનનો ભાવ હોય કે મને જોવો છે બરાબર, તો આપણું બહુ મોટું દર્પણ છે કે મને તમને આમાં જોવાથી ખબર પડે કે હું રાવણ જેવો દેખાઉં છું કે રામ જેવો દેખાઉં છું. આ એક બહુ જ મોટું દર્પણ છે. આપણે ત્યાં વિદ્વાનો એવી એક વાત મેં કોઈના પાસેથી સાંભળેલી કે એક ભાઈ પેરિસ ગયા અને એમ કહે છે કે એની પત્નીએ એવું કહ્યું કે મારા માટે પેરિસથી એક સારામાં સારું દર્પણ, એક અરીસો લેતા આવજો, એવું કહ્યું. એટલે કે બહુ કિંમતી વસ્તુ નથી, બહુ સામાન્ય વસ્તુ છે. પેલા કહ્યું કે હું લેતો આવીશ. એ માણસે ઘણા પ્રકારના અરીસાઓ જોયા, શોપિંગ કરવા ગયો, પણ એમાં બાજુમાં એક દુકાન હતી, એમાં ભારતીય અધ્યાત્મ વિદ્યાના ગ્રંથો હતા સંગ્રહિત. ભારતીય અધ્યાત્મ વિદ્યાના ગ્રંથો હતા, જેમાં ઉપનિષદો હતા, સંહિતાઓ હતી, દર્શનો હતા, વેદો હતા, રામાયણ મહાભારત, બધા જ ગ્રંથો. આપણી સભ્યતા તો બધે છે, સંસ્કૃતિ. એમાં એ જોવા ગયો અને એમાં રામચરિત માનસનો, ગીતા પ્રેસનો, ગોરખપુરનો ગુટકો એને ખરીદી લીધો. એ માણસ પોતાનો પ્રવાસ પૂરો કરીને ઘરે આવે છે. એની પત્નીએ કહ્યું કે મેં તમારા સાથે એક દર્પણમાં, તો કે સારામાં સારો, આનાથી સારું દર્પણ કોઈ હોઈ શકે જ નહીં. અને પેલીને આશ્ચર્ય થાય છે કે કેવો અરીસો હશે, અને પોતે પોતાની જોડીમાંથી કાઢી અને રામચરિત માનસ આપ્યું કે આમાં તું જોજે, આમાં જે દેખાશે એવું જગતમાં ક્યાંય નહીં દેખાય. એટલે માનસ સ્વયં એક દર્પણ છે. આ એક દર્પણ તો આ જ છે, બાકીના 7 બીજા મારે આપને કહેવાય, કુલ અષ્ટક છે, જેનું માનસમાં પ્રમાણ છે. તો આ માનસ દર્પણ છે. હું ને તમે આમાં આપણને જોઈ શકીએ છીએ, કારણ કે મોટે ભાગે આપણે આપણા પ્રતિબિંબો જોયા છે, પણ આપણું મૂળ બિંબ શું છે એનો ખ્યાલ નથી આવ્યો. આ આપણા જીવનની કરુણા છે. 2-4 દિવસ પહેલા અમારે ભાવનગરના સરાયમાં રહેતા, જેને હું ફકીર કયા કરું, સુભાષભાઈ ભટ્ટ, એ તલગાજરડા આવ્યા. એમણે મને એક વાત કહી, એ મને બહુ ગમી. એમણે એ વાત ગુરજેફના જીવનની છે કે સોક્રેટિસના જીવનની છે, મને ખબર નથી, પણ કોઈ મહાપુરુષની સાથે બનેલી આ ઘટના છે એટલું માનજો. પછી ગુરજેફની સાથે બની હોય કે સોક્રેટિસની સાથે બની, કોઈ મહાત્મા, કોઈ આધ્યાત્મિક વ્યક્તિની સાથે બનેલો પ્રસંગ એમણે મને કહ્યો. એમાં એવું છે કે એક યુવક સોક્રેટિસ પાસે કે ગુરજેફ એક મહાત્માની પાસે આવ્યો. આ નામમાં ક્યાંક ગોટાળો થાય તો કે મારે તમારા શિષ્ય થવું છે, કંઠી બાંધો. ને સોક્રેટિસની પાસે યુવાનો બહુ જ હતા, બહુ જ યુવાનોને એને તૈયાર કર્યા. એ જ એનો ગુનો હતો. તમે માણસોને ઊભા કરો, માણસોને બેઠા કરો, એ ઘણી વખત આ તથાકથિત જગતને ગુનો લાગે છે કે લોકોને કેમ બેઠા કર્યા, લોકોને કેમ ઊભા કર્યા. એ ગુનો બને. લોકોને, અમુક તથાકથિત લોકોને સમાજ સૂતેલો રહે એમાં જ એના ઇન્ટરેસ્ટ છે.
કે સમાજ જાગે નહીં. અને ઉપનિષદ કહે ઉત્તિષ્ઠ હતા, તું ઉભો થા, તું જાગ. આ એક ઔપનિષદી મંત્રને લઈને વિવેકાનંદજીએ જગતને જગાડવાની કોશિશ કરી છે. તો એ યુવકને કીધું કે શિષ્ય હું બનાવું, તું મને ગુરુ બનાવવા તૈયાર થયો છે, એ બધું આપણે કરીએ, પણ થોડુંક આપણે વોક કરી લઈએ, થોડુંક ચાલીએ, ચાલ ને આમ ગામની બહાર આંટો મારવા જઈએ. એ બંને જણા જાય છે ને વાતો કરે. પછી એક તળાવ આવે છે, મોટું જળાશય છે. જળ છે ને એ પણ એક અરીસો છે રામાયણ, પાણી. હા, આપણે ગામડામાં ઘણી વખત માણસો વીરડાના પાણીમાં જોઈને તિલક કરે છે. જળ પણ તુલસીદાસજી અરીસાની સાથે સરખાવ્યું છે. માનસમાં જળ એક, ખેર એ તો બધું ક્રમશઃ આપણે કરીશું. એટલે બે જણા સરોવરને કિનારે બેસી ગયા. અને પછી પેલો ગુરુ, જે યુવાન એના પાસે દીક્ષિત થવા આવ્યો હતો, એ યુવકને કહે છે, પાણીમાં તને શું દેખાય છે? એટલે ઓલા યુવાને કીધું કે પ્રતિબિંબ દેખાય છે, મારી છાયા દેખાય. પાણીમાં મને હું દેખાઉં છું, પ્રતિબિંબ દેખાય. એ મહાત્મા ચૂપ રહ્યા. ફરી વખત પૂછ્યું, બરાબર જો શું દેખાય? કે મારું પડછાયું દેખાય છે, મારી છાયા, મારું પ્રતિબિંબ. અને જવાબ બરાબર હતો, સાચો હતો. આધ્યાત્મિક દ્રષ્ટિ સે સાચો નહોતો. અને પેલો મહાત્મા એમ કહે છે કે હમણાં આપણે શિષ્ય થવાનું રહેવા દો. હા, રહેવા દો, થોડી રાહ જોઈ. કે પણ ભગવાન, મેં તો આપે પૂછ્યું, એનો જવાબ આપો. આમાં હું પાસ થવો જોઈએ, આમાં કોઈ નાપાસ થવાનો કોઈ સવાલ નથી. પરીક્ષામાં પાસ થઈ જવાય એ ઘણું છે. બસ આજે છોકરાઓ ડિપ્રેસ થઈ જાય છે, સૌને 98-99% લેવા છે. એમાં બાપે એટલા બધા ચડાવે છે કે આટલા ઓછા એને છોકરું આપઘાત કરે છે. એમાંથી બહાર આવો. એક બાપ હતો, એ છોકરાને કે પરીક્ષા આપવા જતો હતો, પેન્સિલ રાખી કે હા, ફૂટપટ્ટી રાખીશ કે હા, કંપાસ બોક્સ રાખ્યો કે હા, ઓલું ભૂસવાનું રબર રાખ્યું કે હા, હવે ઇજ્જત રાખજે, બસ જા. આ બધું તો તે રાખ્યું છે, હવે મારી ઇજ્જત રાખજે, આટલી કૃપા કરજે. આમ કરીને એને પરીક્ષા પાસ થયા. એક વખત પસાર થઈ ગયા એ સ્ટાન્ડર્ડમાંથી. સારા માર્ક્સ એ બધા પાસ થાય બહુ જરૂરી છે, કોઈ એવી વાત નથી. પણ પેલા એ કહ્યું કે ભગવાન, હું પાસ ન થયો, આપનો પ્રતિબિંબ જ દેખાય છે, મારું દેખાય, તમે જુઓ ને, તમે દેખાવ છો, હું દેખાવ. આમાં મેં ખોટો જવાબ તો નથી આપ્યો. પણ શું જવાબ આપે છે સાધુ? એને કહ્યું કે જે દિવસે તને આ પાણીમાં પ્રતિબિંબને બદલે માછલી દેખાશે ત્યારે દીક્ષા આપી. આપણે બધા જ પ્રતિબિંબોમાં ફસાયા છીએ. આપણને માછલી ક્યાં દેખાય? આરોપી જ છે પ્રતિબિંબ. તો એ તો જરાક પાણી હલશે એટલે ખલાસ. હવાની એક લહેરકી આવશે એટલે આપણો ચહેરો ગયો. પ્રતિબિંબ શાશ્વત નથી. શાશ્વત તો બિંબ છે. મૂળ તત્વ શાશ્વત છે. આપણે રહેવા દઈએ. માછલી દેખાવી છે. જળની અંદર જે મૂળ તત્વ છે એના દર્શન થવા જોઈએ. અમે બધા સાંભળતા હતા થોડા લોકોને. સુભાષભાઈ વાત કરે એટલે બહુ આનંદ આવે, બહુ આનંદ આવે. એટલે પછી આમ તો સુભાષભાઈ ને ઓલું લાગે જ નહીં, પણ તોય મેં ક્ષમા માંગીને કીધું કે અવિવેક થાય તો સુભાષભાઈ ક્ષમા કરજો, પણ મારે કંઈક કહેવું છે. મને કે નહીં બાપુ, આ તો એકદમ ફ્રી ચર્ચા છે, ફ્રી સત્સંગ છે, આમાં બધા જ બોલી શકે. મેં કહ્યું કે આપ કેટલી મારાથી અજાણ્યો પ્રસંગ, બિલકુલ આપે મને કેટલો નવો પ્રસંગ આપ્યો છે, અને એમાં વળી હું ક્યાં આમાં કઈ મારી બોલી કરું.
એ મારો ઈરાદો નથી, પરંતુ આપ કહો તો કહું. અરે નહીં નહીં બાપુ, બોલો બોલો. એટલે મેં કહ્યું કે એને માછલી દેખાય ને તો એ જગ્યાએ હું આવું તો પાસ ન કરું. ક્ષમા કરે. એ મહાત્માએ તો કહ્યું માછલી દેખાય તો તને તો પ્રતિબિંબ દેખાય છે એટલે તું હમણાં માછલી દેખાય ત્યારે જોશું આપ. પણ કદાચ એ છોકરો એમ કહે, રૂપાવા નદીના કાંઠે બેસી હું ત્યાં બેઠો, માફ કરજો આ કહેવાની શૈલી છે, આના કોઈ ખોટા અર્થો નહીં કરતા. અને ખોટા અર્થો કરો તો સમાજે ઘણા ખોટા અર્થ કર્યા છે, હવે એમાં શું ચિંતા કરવી, એનાથી શું કંટાળ. પણ માનો તો તલગા જરડું એમ કહે કે માછલી દેખાય એટલે પાસ ન કરી દેવાય. એની આંખ દેખાય છે, આંખ દેખાય છે ને. માછલી સ્થૂળ છે, દર્શન તો આંખ કરે છે. દર્શન કરવાનું જે ઉપકરણ છે, જે ઇન્દ્રિય છે, એ તો નેત્ર છે. અર્જુનને જેમ આંખ દેખાણી. મત્સ્યવેદમાં આપણે બધા જ પ્રસંગ જાણીએ છીએ કે હવે તને શું દેખાય છે, શું દેખાય. આપણે ભણતા ત્યારે પાઠ્યપુસ્તકમાં પણ આ વસ્તુ આવતી. છેલ્લે જયારે આંખ સિવાય કંઈ દેખાતું નથી ને પછી જે વાત આપ જાણો છો, એમાં કંઈ આપણે બહુ વિસ્તાર કરવાની જરૂર નથી. સુભાષભાઈ તો સાધુ સ્વભાવ છે ને, એટલે એને કીધું બરાબર બાપ, બરાબર બરાબર. ન લાગ્યું હોય તો એ મારો ઉત્સાહ વધારવા માટે બરાબર. વળી પાછું મેં કીધું કે જો એ છોકરો એમ કહે કે મને આંખ પણ દેખાય છે તો હું પાસ ન કરું. હું હજી રાહ જોઉં કે આંખમાં નજર કેવી છે એ દેખાય છે. આંખો તો બધા પાસે છે સાહેબ, પણ નજર કેવી છે? રામાયણ નજરની વાત કરે છે. તેહી કરી બિમલ વિવેક બિલોચન બરનવ રામ ચરિત. નજર કેવી છે? આંખમાં શિકારી નજર છે, પૂજારી નજર છે, તમોગુણી આંખ છે, નજર છે, રજોગુણી, સત્વગુણી, શું છે નજર? કઈ રીતની? અમે પેલા બોલ્યા કરતું, किसी मेहरबान की एक नजर ढूंढते हैं, ये बेकदर है दुनिया हम किसी की कदर ढूंढते हैं. किसी मेहरबान की एक नजर ढूंढते हैं, ये बेकदर है दुनिया हम किसी की कदर ढूंढते. મને કહે બરાબર બાપુ, નજર આંખ તો ઠીક. વળી પાછું મેં ઉપાડો લીધો કહેવાય, અન્નમ ઉપાડો કહેવાય આપણી ભાષામાં. પણ વિદ્વાનોની સાથે કરેલી ગોષ્ઠી એક મંથન હોય છે, એમાંથી ઘણું નીકળે. જુવાન છોકરાઓ, મારા ભાઈ બહેન, એવા માણસોની સાથે બેસજો કે ગુમાવવું કાંઈ ન પડે, કાંઈક ને કાંઈક નવું પ્રાપ્ત થાય. આટલી રુચિ જયારે ભગવત કથામાં આપની છે ત્યારે. એટલે વળી મેં કહ્યું કે એ કહે કે હા નજરની ખબર છે, નજર આવી છે. પછી છેલ્લે મેં કીધું તોય હું પાસ ન કરું. હા, કારણ કે મને ઘણાએ નાપાસ કર્યું છે. મેટ્રિકમાં 3 વખત બધાએ નાપાસ કર્યો. બાબુદીન કોલેજમાં કોઈ એડમિશન આપ્યું નહીં. એટલે આ તો વિનોદ છે, આડ વાત છે એનું. પણ મેં કહ્યું કે સુભાષભાઈ મને એવું લાગે, મારા વ્યક્તિગત અનુભવમાં એવું, નજર એ કહે કે નજર, તોય હું એને પાસ ન કરું. તો હવે શું છે? હવે પછી શું મૂકી દો ને, હવે કેટલું પછી લાંબુ કરવાનું? હવે શું? એટલે હું એમ કહું કે નજરની તારા ઉપર અસર શું થઈ તો પાસ કરું. અસર થઈ એ નજરે તારું ખબર ન પડે એમ અંદરનું ઓપરેશન કરી નાખ્યું.
લેઝર જેમ કરી નાખે, કોઈ ઉપકરણ ન હોય, એ નજરે જે તો નજર હોય. મારો કહેવાનો અર્થ એ છે કે આપણે બધા, હું ને તમે, આ તો એક ઠીક છે સંવાદ, એમનો અમે વાતો કરતા હતા ને, પણ આપણે હંમેશા પ્રતિબિંબ જ જોઈએ છીએ, અને જે નાશવંત છે, જે સતત છે જ નહીં. જળ એક દર્પણ છે, પણ એનામાં લીલ ફરી ગઈ હોય તો એ દર્પણ આપણા માટે નકામું છે, આપણું મોઢું નથી જોઈ શકતા. એ જ જળ હોય, પણ સવારમાં ઝાકળ પડી ગઈ હોય, આપણે પ્રતિબિંબ નથી જોઈ શકતા. એટલું જ નહીં, વૈશાખ મહિનાનો ખૂબ તાપ પડતો હોય અને નાનકડા એવા તળાવડામાં એકદમ વરાળ નીકળવા માંડે તો વરાળ વાળું તળાવ પણ અરીસો નથી રહેતું, આપણું મોઢું નથી. જળ એક અનેક પ્રકારનું દર્પણ બનીને મારીને તમારી સામે ઊભું છે. ત્યારે આ બિંબ ગોતવાની વાત છે. ભગવત કથા શું છે? બિંબના તરફ આગળ વધવાની વાત છે. આપણે પ્રતિબિંબમાં, ખલીલ જીબ્રાને કોણે કહ્યું, પેલો સિંહ હતો એ નીકળ્યો અને એનો પડછાયો બહુ લાંબો પડ્યો, એટલે એને એમ થયું કે આજ તો મારે હાથીને જ મારવો પડશે તો જ પેટ ભરાશે, કારણ કે પડછાયો બહુ લાંબો દેખાતો. પછી થોડોક આગળ ગયો અને સૂરજ થોડોક ઉપર આવ્યો, પડછાયો થોડોક ટૂંકો થયો. પછી એને એમ થયું કે હવે તો એક ભેંસને મારી નાખીએ તોય ચાલશે, હાથી મારવાની કાંઈ જરૂર નથી. પછી એમ કહે કે જેમ વળી સૂરજ ઉપર આવ્યો એટલે પડછાયો પાછો નજીક આવ્યો તેમ થયું ના હવે તો એકાદું ઘેટું બકરું મારી નાખીએ ને તોય પેટ. બરાબર મધ્યાહનનો સૂરજ થયો અને બધા જ પડછાયા અલોપ થઈ ગયા, પોતે નગદ ઊભો છે એવું થયું. ત્યારે એને ખબર પડી કે કોઈ શિકાર કરવાની જરૂર જ નથી, કશું કરવાની, કોઈને મારવાની, કારણ કે પડછાયામાં આપણે આપણી જાતને ગોઠવી દીધી છે. એવા સમયે આ દર્પણ દર્શન કદાચ આ ચૈત્ર નવરાત્રમાં મને તમને ફળે એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરી. એટલા માટે માનસ મુકુર, અને 8 વખત છે એટલે અષ્ટક શબ્દ લગાવી દીધો. માનસ મુકુર અષ્ટક, એની આપણે આપણી વાતોમાં આપણી રીતે સરળ રીતે સાવ શાંતિથી વાતો કરશું માંડીને. હવે 9 દિવસ આપણે બેઠા છીએ તો આ 3 પંક્તિઓ લીધી છે. 8 વખત મુકુર શબ્દનો પ્રયોગ છે, એમાં 1-2 વખત મુકુરુ શબ્દ છે, એ પણ બધું મુકુર જ છે. એ આપણે જો તો કેન્દ્રમાં આ વસ્તુ આપણે રાખી અને રામકથાના પ્રસંગોને ક્રમશઃ ધીરે ધીરે ગાયન કરીશું. આટલી એક ભૂમિકા, વિષયની ભૂમિકા. હું શિક્ષક હતો ને એટલે મને ખબર છે કે કાઢવું પડે હેતુ કથન, હેતુ કઢાવવું પડે સાહેબ. હેતુ કથન અમારા એક શિક્ષક હતા, એ પાઠ લેવા જાય એટલે પછી કોકે એવું કીધું છે, પાણીની બોટલ ભરીને ગયા અને પછી ટેબલ ઉપર મૂક્યો અને છોકરાઓને કીધું કે આ શું છે? કે ટેબલ. એના ઉપર શું છે? કે શીશો. હા, કે આને આમ ઊંધો કરું તો શું થાય? તો કે શીશાને તમે બોટલને તમે ઊંધી વાળી, પણ આમાં એક કાણું હોય અને એમાંથી ટીપું પડે તો શું થાય? કે ટીપું પડે. ચાલો આજે આપણે ટીપુ સુલતાન વિશે વાતો કરીશું. આવું બધું આવી રીતના બધા પરંતુ આ હેતુ કથન નથી, હેત કથન છે. આ હેત કથન છે. તો આ વિષય ખાલી ટૂંકી ભૂમિકા. અને હવે પહેલે દિવસે આ પરમ શાસ્ત્રનું મહિમા ગાયન, એનું માતમ. પહેલે દિવસે ભાગવત કથા હોય, શિવ પુરાણ હોય, દેવી પુરાણ, આપણા કોઈ પણ સદગ્રંથ હોય તો વક્તા એનો મહિમા મીન્સ એનો પરિચય આપે કે આ ગ્રંથ શું છે, એનું થોડુંક પહેલું કરે. પહેલો દિવસ હંમેશા માતમનો, એનું મહાત્મ ગવાય. તો ગ્રંથનો થોડોક પરિચય અનેક વખત અપાયો છે. કચ્છમાં રામચરિત માનસ ખૂબ જ હૃદય સુધી પહોંચી રહ્યું છે, ત્યારે એમાં વધારે વિસ્તાર કરવાની જરૂર નથી. પરંતુ જે ગ્રંથને લઈને, પરમ ગ્રંથને લઈને આપણે બેઠા છીએ એ રામચરિત માનસ. આનું નામ રામાયણ નથી,
યદ્યપિ આને આપણે રામાયણ કહીએ, આ જ ગ્રંથને 18 જણાએ રામાયણ કહીને ગાયો છે. રામાયણ 18 જણા, 18 તો પ્રત્યક્ષ દેખાય છે, એક બે વધારે એડ કરી શકાય. હા, યાજ્ઞવલ્કરને એડ કરી શકાય, લોમસને એડ કરી શકાય, બાકી કુલ મિલાકર 18 જણાએ રામાયણ ગાયું છે. આ જે રામચરિત માનસ છે ને 18 જણા ગાયકો છે. અને કળિયુગમાં તો ભગવત કૃપા કેટલા ગાયકો છે અત્યારે રામાયણના, કેટલા ગાયકો છે. ભાગવતના, દેવી પુરાણના, શિવ પુરાણના. આ બહુ જરૂરી છે ને બહુ સારું થઈ રહ્યું છે બધી જગ્યાએ. તો બાપ, આ ગ્રંથ જે છે એના 7 સોપાન છે. આ રામાયણ નથી, રામચરિત માનસ. શંકર ભગવાને આ ગ્રંથનું સર્જન અનાદિકાળ પહેલા થયું છે. આ ગ્રંથ યત પૂર્વમ પ્રભુણા કૃતમ સુકવિના શ્રી શંભુના દુર્ગમમ. તુલસીદાસજી કહે છે બહુ જ પૂર્વમાં, અનાદિકાળ. એટલે સંતોએ કહ્યું કે વાલ્મીકી આદિ કવિ છે, પણ શંકર અનાદિ કવિ છે, અનાદિ છે. યત પૂર્વમ પ્રભુના કૃતમ, મહાદેવની આ રચના છે. અને જ્યારે તૈયાર થયું ત્યારે એનું નામ રાખ્યું રામચરિત માનસ. એહી નામ, આનું નામકરણ રામચરિત માનસ છે. મેં પહેલા ઘણી વખત આ બધી વાતો કરી છે, પણ દોહરાવું કે કોઈ પણ ગ્રંથ હોય તો એનું જે નામ હોય એને આપણે આમ પણ લખીએ કે ભાઈ રામચરિત માનસ, એવું લખીએ. સરસ્વતી ચંદ્ર ભાગ 1, 2 જે સોમનાથની સખાતે ફલા 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 ફલા. પણ ઘણા ગ્રંથોમાં આમ આવી રીતે પણ લખાય, ઉપર રામ, વચ્ચે ચરિત, નીચે માનસ, આમ પણ લખાય. ઘણા ઘણા ગ્રંથોમાં આવી રીતે પણ લખેલું હોય છે. એ સ્વાભાવિક છે, જેવી કલાથી એને પેશ કરે. આ રીતે જો કહું તો રામ, ચરિત અને માનસ એક સીડી બની જાય. માનસનો અર્થ હૃદય થાય, ચોક્કસ. માનસ મીન્સ હૃદય, દિલ. માનસનો એક અર્થ મન પણ થાય કે ભાઈ એનું માનસ કેવું છે. આપણે ત્યાં શાસ્ત્ર આવ્યું, માનસ શાસ્ત્ર. એ મનોવિજ્ઞાનને કેન્દ્રમાં રાખીને વાતો કરે છે, આખું માનસ શાસ્ત્ર. તો માનસ એટલે માનવીનું મન પણ થાય, માનસ એટલે હૃદય પણ છે, માનસ એટલે મનુષ્ય પણ થાય. રસખાને કહ્યું જો હું માનુષ બનું વ્રજમાં તો આવો બનું. હા, એ ત્યાં માનુષ શબ્દનો પ્રયોગ કરીને રસખાન પોતાની વ્રજભાષામાં પોતાનો પ્રેમ પ્રગટ કરે છે. આઠહો સિદ્ધિ નવો નિધિ કૌસુક નંદ કી ધેનુ ચરાય વિસારો. માં બધું જ મૂકી દઉં. રસગાન આવા ભાવથી ભૂલ્યા છે. તો માનસ એટલે મન, માનસ એટલે હૃદય, માનસ એટલે માણસ. એવી રીતે ચાલો ને. તો ઉપર રામ, પછી ચરિત, પછી માનસ. એટલે નીચે પહેલું પગથિયું માણસનું છે. રામ સુધી પહોંચવું હોય તો પહેલું પગથિયું માણસાઈ છે, માનવતા છે. દહયંતીનો માનવાહ. રામચરિત માનસનો આખરી શબ્દ બ્રહ્મ, એ માનવ છે. દહયંતીનો માનવાહ. મેં ઘણી વખત કહ્યું છે કે રામાયણનો કોઈ વર્ણ નથી, વર્ણાશ્રમથી બહાર છે રામકથા. બાલકાંડના પહેલા મંત્રમાં વર્ણ શબ્દ છે અને છેલ્લો શબ્દમાં રામાયણનો કોઈ વર્ણ હોય તો કેવલ માનવ છે. માનવને કેન્દ્રમાં રાખી અને રામાયણ બોલે છે. તો આપણે જો જેમ શંકરાચાર્ય કહે ને કે 3 વસ્તુ દુર્લભ છે વિવેક ચૂડામણીમાં. એક તો મનુષ્ય જીવન, એમાં પછી મનુષ્યત્વ, અને એમાંય પછી કોઈ મહાપુરુષનો સંગ મળી જાય. આ 3 દુર્લભ વસ્તુ જગદગુરુ આદિ શંકરાચાર્ય ભગવાને આપણને બતાવી. તો પહેલું માણસ. હવે માણસ તો હું ને તમે બધા જ છીએ, પણ જે માણસમાં ચરિત્ર નિર્માણ થઈ જાય, ચરિત એ મધ્ય છે. એક વખત માણસ આપણે બનીએ, પછી કોઈ સાધુ ચરિત કહેવાય, કોઈ વિવેક ચરિત કહેવાય, કોઈ જ્ઞાન ચરિત કહેવાય. એ ચરિત્ર નિર્માણ થાય તો પછી રામ દૂર નથી. પછી હાથ લાંબો કરો એટલે રામ પકડાય. એક આવી પણ યાત્રા છે
કે માણસ ચરિત્ર નિર્માણ કરે એટલે રામને પ્રાપ્ત. આવી રીતે લખાયું હોય તો આવો અર્થ પણ ઘણી વખત કરેલો છે. તો આ ગ્રંથનું નામ રામચરિતમાનસ છે. શિવજીએ રચના કરીને માનસમાં રાખેલું, હૃદયમાં રાખેલું, એટલા માટે નામ રામચરિતમાનસ રાખી દીધું. વાલ્મીકી પોતાના રામાયણના જે વિભાગો કર્યા છે એને કાંડ કહે છે. તુલસીદાસજી કાંડ નથી કહેતા. આમ કાંડ શબ્દ બહુ સારું ન કહેવાય વર્તમાન જગતમાં. અનેક પ્રકારના કાંડો થાય છે. અને હમણાં જ જેમ ચિંતા સ્વાભાવિક, આજે આપણે બધા જ ચિંતામાં છે કે જે આ યુદ્ધ કાંડ ચાલે છે, આ માણસો આમ છે ને, મને એવું લાગે કે આપણે જેમ ફોનમાં સિમ કાર્ડ નાખીએ ને, ઘણા આઈડિયાનું નાખે, ઘણા એરટેલનું નાખે, પછી કયું જીઓનું કોઈ નાખે, પછી જેટલી કંપનીઓ હોય એનો. આમ છે ને, માણસના શરીરરૂપી ફોનમાં ઘણાને એવું સિમ કાર્ડ આવી ગયો છે ને કે એને યુદ્ધ સિવાય બીજું કંઈ દેખાતું જ નથી. એમાં એનો વાંક નથી, એવું સિમ કાર્ડ એનામાં કોકે નાખી દીધું. એટલે આવું ગાંડ પણ કેમ હોય? કોઈ કે તો ગઈકાલે તો મને એક કવિતા મારા પ્રણવ મામા, જયદેવના મામા, વડોદરાથી મોકલી. કોઈએ વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ, એને એના બધા જ અંતરાન બંધો લઈ અને ફલાણા ભાઈને તો શું કહીએ, જે પીડ પરાઈ માણે રે, જાણે રે નહીં, જેને બીજો દુઃખી થાય એનો આનંદ થાય. આખું પદ જે એવી રીતે મૂક્યું છે, ગજબનું પદ કર્યું. શું થયું છે દુનિયાને ખબર પડતી નથી. કોઈને કઈ બીજું દેખાતું જ નથી. મને તો એક જ આમાં મને કોઈ કહે તો આપણી ગામડાની રીતે હું આનો અર્થ કરું કે ગાંડી માથે બેડું. વહુ ગમે તેટલી રૂપાળી હોય, નખ શીખે નરવી ને નમણી હોય, જે કપડાં પહેરે એમાં રૂડી લાગે, વાણી વર્તન બધું જ બરાબર હોય, એમાં કાંઈ જરાય ઘટે નહીં સાહેબ, એવી હોય. એક વચ્ચે આડ વાત કરું, સીધી વાતમાં રસ લો ને, આડ વાતમાં શું કામ રસ લો? પણ ચાલો, એક ભાઈના લગ્ન થયા ને, તેના વાળ બહુ હતા. વાળ એટલે સાહેબ એટલા ઘના, એટલા બધા ને કરવી અને વાંકડિયા વાળ ને ઝુલ્ફો ને એટલા બધા ઘન, ખૂબ વાળ, ઘાટા વાળ હતા. સમજ્યા? એના લગ્ન થયા ને સાહેબ, પછી ખબર નહીં એની પત્નીએ મુઠ્ઠીમાં એક મુઠ્ઠી ચોખા લઈ અને એના વાળમાં નાખ્યા. એકેય ચોખ્ખો નીચે ન પડ્યો, એટલા ઘટા બધા અંદર. એટલા તમે હોય, બની શકે, આમાં કઈ ન બને એવું નથી, સંભવ. એટલા એવા વાળે ને ઓલા એવી રીતે નાખી એની પત્નીએ, જે કઈ જાદુ ટોણા કર્યું, એક મારો નાથ જાણે, જે કઈ એની વિધિ હશે એને પાંખ્યો, ગમે તે કર્યું, મુઠ્ઠી ભરીને ચોખા નાખ્યા, એકેય ચોખાનો દાણો પડ્યો. પછી તો વર્ષો વીતી ગયા અને જેનો પ્રતાપ હોય એનો પ્રતાપ, પણ આના બધા વાળ વહી ગયા, બિલકુલ બધા વાળ વહી ગયા. અને પછી એને વર્ષો પછી એને